નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 15 આર્થિક વિકાસ. આપણે પહેલા વિડીયોમાં આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવતની વિશે વાત કરી. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કુલ 1 થી 9, જેમાં નીચી માથાદીઠ આવક, વસ્તીમાં વૃદ્ધિ દર, કૃષિ ક્ષેત્રો પર આધારિત, આવકની અસમાન વહેંચણી, બેરોજગારીનું વધુ પ્રમાણ, ગરીબીનું વધુ પ્રમાણ, અર્થતંત્ર પણ બે મુખવાળું, દ્વિમુખી, પાયાની પર્યાપ્ત સેવાઓ જે છે એનો અભાવ, અને છેલ્લે આંતરરાષ્ટ્રીય વેપારનું સ્વરૂપ. આના વિશે આપણે વાત કરી. આજે આપણે વાત કરશું આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ. એવી પ્રવૃત્તિ કે જે પ્રવૃત્તિ, એક પ્રવૃત્તિ એવી છે કે જે આર્થિક પ્રવૃત્તિ તરીકે કરી છે, બીજી બિન આર્થિક પ્રવૃત્તિ. તો જોઈએ આર્થિક પ્રવૃત્તિ એટલે શું. આવક મેળવવાના કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવાય છે. દાખલા તરીકે ખેડૂત છે, કારીગર છે, વેપારી છે, શિક્ષક છે વગેરે. અહીંયા કને વાત કરેલી છે આવક મેળવવા કે ખર્ચ કરવાના હેતુથી કરવામાં આવતી પ્રવૃત્તિ. કોઈ શિક્ષક છે એ નોકરી કરે છે, બદલામાં એ આવક મેળવશે. તો આવક મેળવશે સાથે સાથે એ ખર્ચ કરશે. અથવા તો કોઈ ખેડૂત છે તો એ બજારમાં જઈ અને કોઈ પણ પ્રકારના બીજ કે રસાયણો કે દવા ખરીદશે, તો એ ખર્ચ કર્યો કહેવાય. અને એ ખર્ચ કરવાના હેતુથી જે પ્રવૃત્તિ કરે છે તો એ પ્રવૃત્તિ એટલે કે આર્થિક પ્રવૃત્તિ. બીજો નંબરમાં છે બિન આર્થિક પ્રવૃત્તિ, કે જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો નથી, કે તે પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહી શકાય. દાખલા તરીકે માતા પિતા પોતાના બાળકને ઉછેરે છે, વ્યક્તિ સમાજ સેવાના કાર્ય કરે છે વગેરે. અહીંયા આગળ આપણે વાત કરીએ તો પહેલો ખેડૂત છે કે શિક્ષક છે, એ કોઈ પણ પ્રકારના ફી ચૂકવી અથવા તો પૈસા ચૂકવી અને કોઈ પણ પ્રકારની વસ્તુ ખરીદે છે અથવા તો કોઈ પણ પ્રકારે કામ કરે છે તો એના બદલામાં એને મહેનતાણું મળે છે. જ્યારે કોઈ બાળકને એના માતા પિતા જ્યારે ઉછેરે છે તો એની પાસેથી કોઈ પણ પ્રકારનો પગાર કે મહેનતાણું લેતા નથી. કોઈ પ્રકારે એને આર્થિક રીતે જોઈએ તો માતા પિતાને લાભ નથી. તો એ પ્રકારની પ્રવૃત્તિને કહેવાય બિન આર્થિક પ્રવૃત્તિ. બીજું વાત કરીએ કે સમાજ સેવાના કામ. કોઈ પણ વ્યક્તિ સમાજ સેવાનું કામ કરશે તો બદલામાં એને કોઈ પણ મહેનતાણું કે કોઈ પણ પ્રકારે અન્ય લાભ થવાનો નથી. માત્ર એ સમાજની સેવા કરવાના હેતુથી જ કામ કરે છે, તો એ પણ પ્રકારે થશે બિન આર્થિક પ્રવૃત્તિ. હવે આપણે વાત કરીએ ભારતીય અર્થકરણનું માળખું. અર્થતંત્રમાં થતી વિવિધ અસંખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કે વિવિધ વ્યવસાયોને 3 વિભાગમાં વહેંચવામાં આવેલા છે. નંબર 1 પ્રાથમિક ક્ષેત્ર, નંબર 2 માધ્યમિક ક્ષેત્ર અને નંબર 3 સેવા ક્ષેત્ર. આર્થિક પ્રવૃત્તિઓના વર્ગીકરણને વ્યવસાયિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય વિભાગો અને તેમાં સમાવેશ થતી પ્રવૃત્તિઓની ચર્ચા નીચે મુજબ છે. જોઈએ પહેલું પ્રાથમિક ક્ષેત્ર. અર્થતંત્રના આ વિભાગમાં ખેતી તેમજ ખેતી સાથે સંકળાયેલ પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન છે, પશુ સંવર્ધન છે, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલો, કાચી ધાતુઓનું ખોદકામ વગેરે પ્રવૃત્તિઓ પ્રાથમિક વિભાગમાં આવે છે. બીજો ભાગ છે માધ્યમિક ક્ષેત્ર. આ વિભાગમાં નાના અને મોટા પાયાના ઉદ્યોગો, બાંધકામ, વીજળી, ગેસ, પાણી પુરવઠો વગેરે પ્રવૃત્તિનો સમાવેશ માધ્યમિક વિભાગમાં થાય છે. આ વિભાગ ઉદ્યોગ તરીકે પણ ઓળખાય છે, એટલે કે માધ્યમિક ક્ષેત્રને ઉદ્યોગ ક્ષેત્ર પણ કહી શકાય. જેમાં ટાંકણીથી લઈને મોટા મોટા યંત્રો સુધીનું ઉત્પાદન આ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે. છેલ્લે છે સેવા ક્ષેત્ર. આ વિભાગમાં અનેકવિધ સેવાઓનો સમાવેશ થાય છે. આવી સેવાઓમાં વ્યાપાર, સંદેશાવ્યવહાર, હવાઈ તથા દરિયાઈ માર્ગ, શિક્ષણ, આરોગ્ય, બેન્કિંગ તેમજ વીમા કંપની, પ્રવાસ, મનોરંજન વગેરેની કામગીરીનો સમાવેશ થાય છે. આ ક્ષેત્રમાં માત્ર હેતુ સેવાનો છે. સેવા મતલબ પૈસાના બદલામાં આપણે નજીવી કંઈ ટિકિટ કંઈ ચૂકવવું પડે અને બદલામાં જે આપણે સેવાનો ઉપયોગ કરીએ છીએ, તો એ પ્રકારની સેવા ક્ષેત્ર વિભાગમાં સમાવેશ કરી શકાય. આવી રીતે આપણું ભારતનું અર્થકારણ 3 વિભાગમાં ડિવાઈડ કરેલું છે. સામાન્ય રીતે વિકાસશીલ દેશોમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. ભારતમાં આપણે જોઈએ તો ખેતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘા બતકા ઉછેર, જંગલ, કાચી ધાતુઓનું ખોદકામ આ પ્રકારની પ્રવૃત્તિ વધારે થાય છે. રોજગાર તેમજ રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો સૌથી વધારે હોય છે. પરંતુ જેમ જેમ આર્થિક વિકાસ થતો ગયો તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્ત્વ માધ્યમિક અને સેવા ક્ષેત્રની સાપેક્ષતામાં ઘટતું જાય છે.
ઉદ્યોગ ક્ષેત્રે તથા સેવા ક્ષેત્રનો વ્યાપ વધતો જાય છે. એના પછી છે ઉત્પાદનના સાધનો. કુદરતી સંપત્તિ અને શ્રમની મદદથી ચીજવસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. આ ઉત્પાદન કરવા માટે અનેકવિધ સાધનોનો ઉપયોગ થાય છે, જેમ કે અનાજના ઉત્પાદન માટે બળદ, ટ્રેક્ટર, દાંતરણું, મજૂરો, જમીન વગેરે જેવા સાધનો જોડાયેલા છે. ઉત્પાદન માટેના સાધનો તો ઘણા જ છે, પરંતુ અભ્યાસમાં સરળતા માટે આપણે આ 4 ભાગમાં વહેંચવામાં આવેલા છે. નંબર 1 છે જમીન, નંબર 2 છે મૂડી, 3 નંબર છે શ્રમ, નંબર 4 છે નિયોજન. પહેલા છે જમીન. ઉત્પાદનના સાધનો. સામાન્ય અર્થમાં જમીનને આપણે પૃથ્વીની સપાટીના ઉપલા પડ તરીકે ઓળખીએ છીએ, પરંતુ અર્થશાસ્ત્રની પરિભાષામાં જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ કે જેમાં પૃથ્વીની સપાટી પર આવેલા જંગલો, નદીઓ, પર્વતો, પૃથ્વીના પેટાળમાં આવેલા ખનિજ, ધાતુઓ વગેરેનો સમાવેશ જમીનમાં થાય છે. આ જમીન એ ઉત્પાદનનું કુદરતી સાધન છે. નંબર 2 છે મૂડી. મૂડી ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવતા માનવ સર્જિત સાધનો જેવા કે યંત્ર, ઓજાર, મકાન વગેરે જે એક પ્રકારની મૂડી છે. નંબર 3 છે શ્રમ. ભૌતિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહેવાય છે. શ્રમ એ ઉત્પાદનનું સજીવ સાધન છે. ખેતમજૂરો, કામદારો, શિક્ષકો, ડૉક્ટર, કારીગરો વગેરે અનેક કાર્યને શ્રમ કહેવાય છે. તે આ રીતે શ્રમ એક ઉત્પાદનનું સાધન જ છે. છેલ્લે છે નિયોજન અથવા તો નિયોજક. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિને નિયોજક કહે છે. આ ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી એટલે કે નિયોજન. આમાં આગળ 2 શબ્દો સમજવાના છે. નિયોજક એટલે કે પહેલા 3 કે 4 જે સાધનો છે એને કુશળતાપૂર્વક સંયોજન કરવું એટલે કે નિયોજક. અને જ્યારે નિયોજન એટલે કે ત્રણેય સાધનોને યોજનાપૂર્વક ઉત્પાદનમાં જોડવાની કામગીરી એટલે કે નિયોજન. આ રીતે ઉત્પાદનના સાધનોને સમાવેશ થાય છે કે જે સાધનો થકી આપણે વિવિધ પ્રકારનું ઉત્પાદન કરી શકીએ. એના પછી છે ઉત્પાદનના સાધનોની ફાળવણી. માનવીની જરૂરિયાતો અમર્યાદિત અને જરૂરિયાતો પૂરી કરવાના સાધનો મર્યાદિત છે. વિશ્વના કોઈ પણ દેશ પાસે અમર્યાદિત પ્રમાણમાં સાધનો ઉપલબ્ધ હોતા નથી. ઉત્પાદનના સાધનોની હંમેશા અછત જ રહેવાની. પરિણામ સ્વરૂપે દરેક દેશ પોતાની પાસે જે મર્યાદિત સાધનો છે તેનો ઉપયોગ કેમ, ક્યાં, કેટલા પ્રમાણમાં કરવો વગેરે પ્રશ્નો સાધનની ફાળવણીમાં ઉદ્ભવે છે, જેની ચર્ચા આપણે અહીંયા કને કરશું. પહેલું છે અમર્યાદિત જરૂરિયાતો. માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત છે. વળી એક જરૂરિયાતમાંથી બીજી અને બીજી જરૂરિયાતમાંથી ત્રીજી જરૂરિયાત ઉદ્ભવે છે. ઘણી જરૂરિયાતો વારંવાર સંતોષવી પડે છે, તો કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસને કારણે પણ ઉદ્ભવે છે. આમ અનેક કારણોસર જરૂરિયાતો અમર્યાદિત બને છે. આ જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરિયાતોની પસંદગી કરવી પડે છે. મતલબ આપણે એક બાજુ આપણે ભૂખ લાગી છે અને બીજી બાજુ આપણે જો નવો મોબાઈલ લેવો છે તો મોબાઈલ જરૂરિયાત છે ને એ બિનજરૂરી છે. જ્યારે જમવાનું ભૂખ લાગી છે તો ભૂખની તૃપ્તિ કરવી ને એ એકદમ જરૂરી જરૂરિયાત છે. તો આપણે પહેલાં કઈ જરૂરિયાતને મહત્ત્વ આપવું, તો એ મહત્ત્વનો અહીંયા કને બાબત છે, એને ધ્યાનમાં દઈને આપણે નિર્ણય લેવાનો છે. નંબર 2 છે જરૂરિયાતોમાં અગત્યતાનું ક્રમ. અમર્યાદિત જરૂરિયાતોની સામે ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી કોઈ જરૂરિયાતો વધુ અગત્યની છે કે કઈ જરૂરિયાત અગત્યની નથી એ આપણે અગત્યનો ક્રમ સંતોષવી પડે છે. એ મુજબ આપણે એને સંતોષીએ છીએ. જે જરૂરિયાત વધુ અગત્યની હોય તેને પ્રથમ સંતોષવી પડે અને ત્યારબાદ અન્ય જરૂરિયાતો જરૂરી નથી અથવા તો ઓછી
જરૂરી છે. ઉત્પાદનના સાધનો મર્યાદિત હોવાથી જરૂરિયાતોમાં અગત્યતાનું ક્રમ નક્કી કરવો પડે છે. એટલે કોના અગત્યતા પહેલાં આપવી? ભાઈ ભૂખ મટાવી કે મોબાઈલ લેવું? તો ભૂખ છે ને એ એક મહત્ત્વની અગત્યનામાં સૌથી પહેલી જરૂરિયાત છે. મોબાઈલ છે ને એ ગૌણ છે. નંબર 3, મર્યાદિત સાધનો. ઉત્પાદનના સાધનોમાં મુખ્યત્વે કુદરતી સંપત્તિ અને માનવી સંપત્તિ હોય છે. આ તમામ સાધનો મર્યાદિત છે, તેથી તેનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો અને પસંદ કરેલ જરૂરિયાતોને લક્ષ્યમાં લઈ સાધનોની ફાળવણી કરવી પડે. સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. નંબર 4, જરૂરિયાત સંતોષવાના સાધન મર્યાદિત છે. એટલું જ નહીં, પરંતુ તે વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. ઉત્પાદનનું કોઈ સાધન એક કરતાં વધુ ઉપયોગમાં આવતું હોય તો તે સાધન અનેક ઉપયોગ ધરાવે છે. આ સાધનનો એક સમયે એક જ ઉપયોગ થઈ શકે, તેથી આ ઉપયોગ વૈકલ્પિક છે એમ કહેવાય. જેમ કે જમીનમાં ઘઉંનો પાક વાવીએ તો બાજરી, મકાઈ, મગફળી કે અન્ય પાક લઈ શકાતા નથી. જમીનના અન્ય ઉપયોગ જતા કરવા પડે છે. એટલે કે અહીંયા કને વૈકલ્પિક ઉપયોગ છે ને એ મહત્ત્વનું છે કે કયો જરૂરિયાત સંતોષાતી સાધનમાં છે ને એ એનાથી વધારે જોઈએ તો એ એમાં ઉપયોગમાં લઈ શકાય. ઉદાહરણ આપેલું છે કે એક સમયે એક જ ઉપયોગ. દાખલા તરીકે આપણે ખેતરમાં ઘઉં વાવવું છે ત્યાં ઘઉં જ વાવી શકાય. પછી આપણે મકાઈ વાવી હોય કે મગફળી વાવી હોય તો એ પાક વાવી શકાય, પણ ઘઉંના પાકમાં થોડોક કાપ મૂકવો પડે, અથવા તો આખા ખેતરમાં પાક વાવી શકાય નહીં. એટલે અહીંયા કને જમીનના અન્ય ઉપયોગોને જતા કરવા પડે છે. ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ એ આપણે એના પછીના વિડીયોમાં જોશું. અસ્તુ.